સુરતમાં નકલી ચીજ વસ્તુ બનાવવાનું કૌભાંડ ફરી એકવાર સામે આવ્યું છે। આ વખતે લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડા કરતી નકલી બ્યુટી પ્રોડક્ટનું કારખાનું ઝડપાયું છે, જ્યાં સુરત શહેરમાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી અસલી નામે પધરાવી દેવાનું એક મોટું નેટવર્ક પૂણા પોલીસે ઝડપી પાડ્યું છે। સુરતના પૂણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી। ત્યાં કૌભાંડમાં ડર્મડોક હોનેસ્ટ નાઇટ ક્રીમ નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી। ત્યારે કંપનીના પ્રતિનિધિઓ આ બાબતની શંકા જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી। ત્યારે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે માત્ર 21 વર્ષનો આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે। આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવીને તેને પ્લાસ્ટિકના ડબ્બામાં ભરતો હતો અને આ ડબ્બા ઉપર અસલી કંપનીના સ્ટીકર લગાવવામાં આવતો હતો, જ્યાં હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું અને આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર વેચતો હતો। ત્યારે ઓરિજિનલ ક્રીમની કિંમત ₹399 છે, જ્યારે આરોપીઓ ગ્રાહકોને લલચાવવા માટે માત્ર ₹170 આ ક્રીમને ઓનલાઈન વેચાણ કરતો હતો। જ્યાં પોલીસે આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે, જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ, કંપનીના લોગાવાળા સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બાઇડિંગ વાળા સેલોટેપ મળી કુલ ₹3,19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત।